નમસ્કાર, જય માતાજી મિત્રો। આ વિડીયોની પહેલાં આપણે તમને નર્મદા નદીના કિનારા પર આવેલું મહેશ્વર સિટીનો બતાવ્યો હતો। અહીં નર્મદા ઘાટ, કિલ્લો અને અહીં બોટિંગ આ બધું જ તમને બતાવ્યું હતું। તો આજના વિડીયોમાં આજ મહેશ્વર સિટીની અંદર જે પણ જોવાલાયક સ્થળો છે એ તમને બતાવીશું। જો મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવી દેજો। તો શરૂઆત કરીએ છીએ વિડીયોની। તો અહીં અત્યારે આપણે ઓટો કરી લીધો છે અને ઓટોની અંદર આપણે ફરવા નીકળી ગયા છીએ। તો સૌથી પહેલાં આપણને ઓટોવાળા ભાઈ અત્યારે લઈ ગયા છે બડા ગણપતિના મંદિરે। તો આપ જોઈ શકો છો કે નદીના કિનારા પર સુંદર મજાનું ગણપતિ દાદાનું મંદિર છે। તો આપણે ત્યાં ગણપતિ દાદાના દર્શન કરીશું। તો અહીં ગણપતિ દાદાના દર્શન કરી અને આપણે આગળ નીકળી ગયા છીએ। તો અહીં આગળ આપણને જે દત્તધામ મંદિર છે આ ઓટોવાળા ભાઈ દત્તધામ મંદિરે લઈ આવે છે। તો આપણે આ મંદિરમાં જઈશું, મંદિરમાં ભગવાનના દર્શન કરીશું, સાથે આપણે સર્વ ભક્તોને દર્શન કરાવીશું। જો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો અહીં પણ આપણે મંદિરના દર્શન કરી અને અહીંથી આગળ નીકળી રહ્યા છીએ। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સહસ્ત્રધારા। તો અહીં એક સરસ મજાનું લોકેશન છે, તમે અહીં એક એવી સારી ફોટોગ્રાફી કરી શકો છો અને અહીં એકદમ કુદરતી વાતાવરણની સરસ મજા અહીં લઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સહસ્ત્રધારા। અહીં આપ જોઈ શકો છો કે દૂર દૂર સુધી ગાડીઓ તમને દેખાય છે, જે બધા અહીં આરામથી એક દિવસનો એન્જોય કરવા આવી રહ્યા છે। અહીં આપ ફોટોગ્રાફી અને સરસ મજાનું કુદરતી વાતાવરણની મજા લઈ શકો છો। અહીં સાથે સાથે ખાણીપીણી પણ છે, તો આપ અહીં હલકો ફૂલકો નાસ્તો પણ કરી શકો છો।
તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને અહીં જે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં મહેશ્વર સિટી છે એની અંદર આવેલા શ્રી ગણપતિ દાદાનું મંદિર, એના પછી તમને સહસ્ત્રધારા શ્રી દત્તધામ મંદિર આ બધું જ બતાવ્યું છે. તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પર અંગૂઠો દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા જે પણ વિડીયો આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળતી રહે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી, નમસ્કાર.